નમસ્તે મિત્રો, આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો। આજના નવા વિડીયોની હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો। આજે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો એ તમારે રેશન કાર્ડ વિશેની માહિતી છે। તો મિત્રો મારી ચેનલની અંદર નવા આવ્યા હોય ખેડૂત મિત્રો તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એની મળતી રહેશે, બરાબર મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે શું જોવાનું છે મિત્રો? રેશન કાર્ડની માહિતી। ચાલો મિત્રો તો જોઈ લઈએ। તો મિત્રો હવે ચાલી રહ્યો છે મિત્રો ફેબ્રુઆરી મંથ 2026, બરાબર। તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમારા માટે ફેબ્રુઆરી મંથની માં તમને શું પ્રોસેસ કરવાની છે રેશન કાર્ડની અને રેશન કાર્ડ વિશેની માહિતી આપવા જઈ રહ્યો છું। તેમાં તમને શું અનાજ કેટલું મળવાનું છે, કઈ અનાજ મળવાનું છે, શું તમને વધારાનું કંઈ સરકાર દ્વારા અનાજ સાથે આપવામાં આવશે તે પણ માહિતી આપવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર મિત્રો। ચાલો જોઈ લઈએ મિત્રો એની માહિતી। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ, ઓકે મિત્રો। ચાલો ઓકે મિત્રો, ચાલો આ છે એની માહિતી ભાઈ। આપણાને 2026ના ફેબ્રુઆરી મંથનું કેટલું અનાજ મળવાનું છે સરકાર દ્વારા એની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું, ઓકે મિત્રો। તો તૈયાર થઈ જાય, ઓકે રેડી। અન્ન નાગરિકા પુરવઠ, એક મિનિટ હા મિત્રો। અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર, બરાબર, ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2023 મુજબ NSFA હેઠળ મળવાપાત્ર વિતરણ જથ્થાની જાણકારી, બરાબર મિત્રો। તો આપણાને આ મંથનું કેટલું અનાજ મળવાનું છે તેની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું, ઓકે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ફેબ્રુઆરી 2026ના વિના મૂલ્ય અનાજ વિતરણની યોજના, બરાબર। તો શું છે ભાઈ? ક્રમ 1માં અંત્યોદય કુટુંબ એટલે કે AAY, અગ્રતા ધરાવતા કુટુંબ એટલે PHH, બરાબર। અનાજ કેટલું મળવાનું છે એમને? ઘઉં, ચોખા। તો મિત્રો અંત્યોદય કાર્ડ હોય તેમને ઘઉં 15 કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ, હા મિત્રો, વ્યક્તિ દીઠ નથી, અહીંયા કાર્ડ દીઠ આપ્યું છે। ચોખા કેટલા આપવામાં આવશે? એક કાર્ડ પર 20 કિલોગ્રામ, બરાબર। એવી જ રીતના અગ્રતા ધરાવતા કુટુંબો એને ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ, મિત્રો એની અંદર વ્યક્તિ દીઠ છે, હા ધ્યાન રાખજો, બરાબર। અને ચોખા પણ વ્યક્તિ દીઠ 3 કિલો, એ તમામ જિલ્લાઓમાં લાગુ રહેશે, ઓકે મિત્રો। ચાલો હવે આપણે બીજી માહિતી લઈ લઈએ। હવે બીજી માહિતીમાં શું છે મિત્રો કે ભાઈ ફેબ્રુઆરી 2026 માસમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠા રાહત દરે વિતરણ અંગેની જાણકારી। તો મિત્રો એની અંદર શું છે? તુવેર દાળ કોને મળશે મિત્રો? NFSA કુટુંબ ધરાવતા, બરાબર, NFSA કુટુંબ ધરાવતા એને 1 કિલો આપવામાં આવશે। એનો ભાવ કેટલો રાખવામાં આવશે મિત્રો? 50 રૂપિયા। ચણા બી NFSA કુટુંબો ધરાવતા કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ શું છે મિત્રો? 30 રૂપિયા। ચલો ખાંડ કને મળશે? તો ભાઈ અંત્યોદય કુટુંબો, BPL કુટુંબો અને બીજું NSFA આવી જશે, બરાબર। હવે વ્યક્તિ દીઠ સુધી ખાંડ 1 કિલોગ્રામ, બરાબર, 3 વ્યક્તિ સુધીમાં કાર્ડ પર દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળશે। 3 થી વધુ વ્યક્તિ હોય તો 0.300 કિલોગ્રામ વધારે, બરાબર, 0.6 હા મિત્રો, તે 15 પ્રમાણ આપવામાં આવશે। BPL કુટુંબ હોય તો એને પણ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, બરાબર, 0.6 એટલે 350 ગ્રામ, બરાબર। તો એને 22 રૂપિયા પ્રમાણે આપવામાં આવશે। ચાલો મીઠું NSFA કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 1 રૂપિયા પ્રમાણે આપવામાં આવશે। મિત્રો આ શું છે ભાઈ? ફેબ્રુઆરી મંથની તમને જે અનાજ મળવાનું છે તેની માહિતી છે, બરાબર। તો એની અંદર મિત્રો તમને NSFA એટલે ખબર જ છે મિત્રો, સરકાર દ્વારા અહીંયાની માહિતી આપવામાં આવે છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 પ્રમાણે, જેનામાં એનો સિક્કો લાગેલો હશે મિત્રો, બરાબર। નવું નામ ચડાવે તો પત્રકમાં ના, પણ જૂના રેશન કાર્ડમાં હોય તો એની અંદર ગોડાઉનનો સિક્કો મારેલો છે, તેમને આ પ્રમાણે અનાજ આપવામાં આવતું છે ને આવશે જ, બરાબર મિત્રો। હવે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ એ ગરીબ પરિવારો માટે રાશન નથી,
તેમના સન્માનીય જીવનનો અધિકાર છે. અન્ન સુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પ છે. બરાબર. હર્ષ સંઘવી, માન્ય નાયબ મુખ્યમંત્રી. બરાબર. આપના રાશન કાર્ડને લગતી બીજી માહિતી તમને જોઈતી મિત્રો તો માય રેશન કાર્ડ એપ કઈ છે મિત્રો? માય રેશન કાર્ડ એપ તમારે ગૂગલ પર જઈને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી એની વધુ માહિતી તમે એની મેળવી શકો. બરાબર મિત્રો. ચલો બીજી માહિતી તમને આપું તો લાભાર્થી પુરવઠાને લગતી ફરિયાદ તમારા મિત્રો તો આના પર તમે નોંધાવી શકો. શું છે એનો નંબર? તો 1809233550. બરાબર. એના પર તમે એની કોઈ ફરિયાદ નોંધાવી શકો. તેમજ 1967144445 એ નંબર પર બી તમે નોંધાવી શકો. બરાબર મિત્રો. તમારી કોઈ અનાજ વિશેની ફરિયાદ હોય કંટ્રોલવાળા સાથે તો તમે આ રીતના એની ફરિયાદ પણ નોંધાવી શકો. બરાબર મિત્રો. ચાલો મિત્રો, આ હતી ફેબ્રુઆરી માસનું કેટલું અનાજ મળવાની છે એની વિગતવાર માહિતી. બરાબર મિત્રો. ચાલો અન્ય વિગત પણ તમને જણાવી દઉં તો મિત્રો તમને જે આ માહિતી આપી છે આ તમારે માય રેશન કાર્ડ એપ દ્વારા પણ માહિતી મેળવી શકો. આ છે માય રેશન કાર્ડ એપ. એ તમારે પ્લે સ્ટોરમાં જઈને તમે લખો તો મળી જશે મિત્રો. એવી જ રીતના મિત્રો તમારે ગૂગલની અંદર સર્ચ મારવું હોય તો રેશન કાર્ડ ગુજરાત પ્રમાણે લખીને બી તમે સર્ચ મારી શકો. બરાબર. એની વેબસાઇટ પર જઈને. ઓકે મિત્રો. તો આ હતી એની માહિતી ભાઈ. તો ભાઈ આ ઉમંગ એપ દ્વારા પણ તમે એની માહિતી લઈ શકો મિત્રો. ઉમંગ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરીને અને તેની અંદર માય રેશન કાર્ડ એપ દ્વારા પણ માહિતી તમે લઈ શકો. ઓકે મિત્રો. આ હતી મિત્રો રેશન કાર્ડની વિશેષ માહિતી. બરાબર. બીજી કોઈ પણ તમને માહિતી જરૂર હોય મિત્રો તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં બીજી અન્ય માહિતી રજૂ કરીશ. ઓકે મિત્રો. તો મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ. તમારા આભાર ખેડૂત મિત્રો.